અત્યારે હું રીલ્સ જોઈ રહ્યો છું. મને ખબર છે કે અમારી યુટ્યુબ ચેનલ જે ધ્યેય હતો એ હજુ સુધી પૂરો થયો નથી. તેમાં કેટલાક દિવસો, વર્ષો અને મહિના લાગી ગયા, છતાંય પણ તે પૂરો થયો નથી. તો આ વિડીયોમાં હું મારી જે જર્ની છે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી અને અમને કેટલા લોકોએ સપોર્ટ કર્યો, અમને શું કર્યું, એ તમામ માહિતી આ વિડીયોમાં હું આપવા ઈચ્છું છું. તો વિડીયો કૃપા કરીને છેલ્લે સુધી જોજો અને પસંદ આવે તો મતલબ લાઇક કરજો અને શેર પણ કરજો. તો આ વિડીયોમાં મેં તમામ માહિતી બતાવવાનો છું કે અમારી યુટ્યુબ ચેનલની કેવી રીતે સ્ટાર્ટ થઈ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. શું પહેલા ખોદો ગેમ રમવા હું કરવાનું હતા કશું એમ જો કોમ ધંધો આપણે પેલા અમદાવાદ ફ્રેન્ડ છે વિડીયો બનાવતી આ જોઈએ રોજ જોય એમની કેટલી મસ્ત વિડીયો હોય એ બનાવી આપણે હે આ એવી વિડીયો બનાવી આપણે ના એટલે આપણે પબ્લિક જોઈએ એ જેંગો છે આપણે બંને બધા એક વિડીયો બધા પણ ના એ ગોટા ને એમાં શું છે યુટ્યુબ ચેનલ બનાવી આપણે નામ શું રાખીશ રાખશું હવે અમદાવાદી મેન જેવું કઈક કોપી કરીને જેંગાને બધાને તો બોલાવીએ શું કે છે ભાઈ પછી નામ વિચારીએ આપણે અરે વિચારીએ નવું અકાઉન્ટ ને નવું જીમેલ થી ચાલુ કરશું બરોબર ના 2-3 દિવસ પછી અમે બધા સાથે મળીને ભેગા થયા અને આ ચેનલ ને બનાવવા વિશે વાત કરી. શું ભાઈઓ શાંતિ શું કે શું વિચારતા કાલે વિડીયો નું કઈક વાત કરતા હતા અમે એટલે કાર્ય એમ કે આપણે વિડીયો બનાવી કોમેડી મારા જીવન લોકડાઉન ગયું ત્યારે પત્યા પછી વિચારો હાવ અમે તારા બનાવ્યો જાગતાથી સવાર શું છે બીજું હવે તા કરી હાલો એમને કહે ચેનલ કોના ફોનમાં બનાવી છે તારા ફોનમાં બનાવી દે મારા ચેનલ તો હું મારા ફોનમાં બનાવી દઈશ ટેન્શન શું લે નામ શું રાખવું છે અમદાવાદી મેન રાખી અરે એ તો છે જ ને ભાઈ અમદાવાદી મેન કોપી માર લઈએ કોપી બધું સારું ના બધું કોપી ના હાલ લાગે આપણે અમદાવાદ કઈ લખવાનું તો શું લખ આપણે આનંદ લખી દેવાનું આનંદવાદી મેન આનંદવાદી મેન હા લાગે યાર બધું કોપી પેસ્ટ બનાય તો ખરો પેલા સારું બનાવી ચાલો हाँ ये कर लो पहले यार ये थोड़ी करो बस તો ભાઈ બની ગઈ પાસવર્ડ લોગો અને એ બધું એ તો મને દઈશ તો આઈડી પાસવર્ડ માં નાખી દેજે આપણે જો આપણે એમાં બે નામ ખુલ્લા રહેતા જો ફોન છે મને ખબર છે પણ તાર નહીં ખુલી રાખી ये बड़ी તો વિડિયો ડિલીટ માર દો તો મજા ના આવે એટલે એક તો લોડી લેવો નહીં જો એમ કહો આનંદવાદી મેન નહીં રાખવું આનંદવાદી બોયઝ રાખી આનંદવાદી બોયસ મેન બધું મેન ના લાગે વાદી કાઢી નાખીએ આપણે કઈ વાદી કરવું આનંદવાદી જ બોયઝ લાગતું એ કહું કે તો તું તારા હાથે કરી દેજે ને એડિટ તો આઈડી પાછળ તારું નાખેલો છે તાર જે એડિટ કરવું હોય તું કરી નાખ ભાઈ ઓપન કરીને ભાઈ આપણે નામ લખી દઈએ તું કરી દેજે ને પણ નામ શું રાખવું છે કીધું ને આનંદના બોયસ કરી દેવાનું આનંદા બોયઝ રાખવું છે મેન કરી હા આનંદા બોયઝ બરોબર જ છે ને તાર આપણે બધા છોકરાઓ એટલે હા કેવું લાગશે એવું લાગે એવું વારી અને જો ભાઈ બનાને તો જ બનાવે ભાઈ હું ખોટો લઠ્ઠા લેવા માંગતો નહીં બધા આવું હોય તો બનાવીશું રવિવારે બનાવીશું દર રવિવારે મૂકશું એમ કે દર રવિવારે બનાવીશું નહીં હા એમ પોસિબલ હોય તો મહિનામાં 2-3 વખત મૂકવી જ પડશે દર રવિવાર એટલે મહિનામાં 4 રવિવાર હોય ખબર છે પણ કઈ વચ્ચે ભૂલી મતલબ જતોય રહ્યું જરૂરી ના થોડું જતો રે હા રવિવારે મૂકવાની એટલે 4 તો બને જ ને હા તો હું સ્ક્રિપ્ટ લખી રાખું બનાવી પહેલી વિડિયો નાખો. બનાવ્યો સ્ક્રિપ્ટ આ રીતે લખી રાખું ફરી મળીએ બરાબર આ ડિસિઝન બાદ અમે યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી નાખી અને નક્કી કર્યું કે બધા એકબીજાને સપોર્ટ કરશું જેથી યુટ્યુબ ચેનલ આગળ આવે. તેથી અમે પહેલી સ્ક્રિપ્ટ લખી પણ તેમાં મજા આવી નહીં. તેથી અમે બીજી સ્ક્રિપ્ટ લખી જે કે આઠમને પત્તાને લઈને બનાવી હતી 3 પત્તીની, જેમાં અમે ઘણી બધી એડિટિંગ કર્યું અને પહેલા વિડીયો અમે રેડી કરી પણ તેમાં પણ મજા આવી નહીં. તેમાં અમુક સીન હતા જે યોગ્ય રીતે શેર થયા હતા તેથી અમે ફરી તે વિડીયોને ફરી રેકોર્ડિંગ કરી, અડધી પહેલા શૂટ કરી હતી અને ફરી બીજી અડધી શૂટ કરી બેને કમ્બાઈન કરીને વિડીયો યુટ્યુબ પર નાખી. ત્યારે કોઈને ખબર નથી કે અમે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ, છતાં પણ અમે વિડીયો નાખી અને થોડા નહીં પણ 19 વ્યૂ આવ્યા થોડાક દિવસમાં. તેથી અમે બીજી વિડીયો બનાવવાનું નક્કી કર્યું પણ તેમાં થોડાક કેરેક્ટરની જરૂર હતી તેથી અમે આવું કર્યું. અને એમાં અમારા મેમ્બરની ખોટ પડી એટલે અમે યુવરાજને અને હેતલબેન ભેગા કરી દીધેલા. ત્યારબાદ અમે સાથે મળીને વિડીયો સ્ટાર્ટ કરી, જ્યાં પહેલું નવરાત્રીમાં સેટિંગ આનંદના મેન વર્સિસ વાઇલ્ડ, ઇન્સ્ટાગ્રામની ફેક આઈડી, અમારો વિડીયો કેમ ડિલીટ થઈ ગયો, લવ મેરેજ સારું કે અરેન્જ મેરેજ સારું. ત્યારબાદ ફરી મેન વર્સિસ વાઇલ્ડ, નવા વર્ષની પાર્ટી, જે નવા વર્ષની પાર્ટી વાળી વિડીયો નાખી અમે ત્યારથી જ અમારા વિડીયોમાં વ્યૂ વધી ગયા હતા, જે કે નવા વર્ષને પહેલા જ દિવસે અમે નાખી હતી. ત્યારબાદ લૂંટારો પાર્ટ 2, ટાઈપ્સ ઓફ ઉત્તરાયણ મતલબ ટાઈપ્સ ઓફ પીપલ ઓફ ઉત્તરાયણ, એવી ઘણી બધી અમે વિડીયો નાખી જેમાં અમારે સારા અને યોગ્ય રિવ્યૂ મળ્યા અને અમારા વ્યૂ પણ આવતા હતા. તેમ વિડીયો નાખતા ગયા અને વચ્ચે એવી પણ પ્રોબ્લેમ આવી જેમાં અમુક બધા અમારા મિત્રો સાથે પણ નહોતા, ત્યારે પણ અમે ગમે તેમ કરીને વિડીયોને સાચવી લીધી. ત્યારબાદ અમને બીજી એક પ્રોબ્લેમ એ આવી કે સ્ટાર્ટિંગની વિડીયોમાં અમે બનાવતા બહુ શરમ આવતી હતી, પણ જેમ જેમ વિડીયો બનાવતા ગયા તેમ તેમ અમને આ શરમ દૂર થઈ અને અમે યોગ્ય રીતે વિડીયો બનાવવા માંડ્યા. ત્યારબાદ અમે લગભગ બનાવેલી અને એના પછી અમે નવા મેમ્બરને એડ કરી દીધેલો જેને પહેલેથી એક્ટિંગ આવડતેલી.
મિતુલ પરમાર મને એડ કરી દીધેલો અમે. તો ધીરે ધીરે બધા મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં જોઈન્ટ થઈ ગયા હતા. અમારા 5 જણનું ગ્રુપ હતું જેમાં બધા એકબીજાને સપોર્ટ કરતા હતા. ધીરે ધીરે વિડીયો બનાવતા ગયા અને સામેથી સપોર્ટ મળતો ગયો. નવા નવા ટોપિક ઉપર વિડીયો બનાવતા ગયા. એમાંથી અમારો એક મેમ્બર જેને બીજા કામ હોવાથી એ ચેનલને છોડીને ગતો રહ્યો એવું તો ના કહેવાય, પણ એને પોતાના કામ હતા જેથી તે ચેનલને છોડીને એના કામમાં લાગી ગયો હતો. છતાં પણ અમે 4 જણે આ ચેનલ ચલાવી હતી અને બધા લોકોએ બહુ સપોર્ટ પણ કર્યો હતો. ધીરે ધીરે વિડીયો બનાવતા ગયા અને 3જો મહિનો જેમાં બધાની એક સાથે એક્ઝામ આવી, તેથી અમે વિડીયો બનાવવાનું ઓછું કરી દીધું અને એક્ઝામ પછી બધા પોતાના કામે એવા લાગી ગયા કે વિડીયો બનાવવાનું છોડી દીધું. 3 મંથ મતલબ પછી અમને આઈડિયા આવ્યો કે ચલો વિડીયો બનાવીએ, તેથી અમે આ ઉપર સ્ક્રીન પર દેખાડે છે એ વિડીયો બનાવ્યો, પણ તેમાં એટલો બધો રિસ્પોન્સ મળ્યો નહીં, જેથી એ વિડીયો પણ વ્યૂ વધારે આવ્યા નહીં, તેથી એને પણ અમે છોડી દીધી. ત્યારબાદ અમારા ગામના જ એક જે અમારા ભાઈ હતા તેમને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, તો અમે એમની ચેનલમાં જોઈન થઈ ગયા અને તેમણે પણ ઘણો બધો અમને સપોર્ટ કર્યો. અમે એમના થ્રુ પણ 2-3 વિડીયો નાખી હતી અમારી ચેનલ પર, તો તેમાં રિસ્પોન્સ ના મળ્યો, તે અમે એમના ચેનલમાં પરમનન્ટ જોઈન થઈ ગયા. ત્યાં પણ અમે ઘણી બધી મહેનત કરી અને એમાં પણ વધારે વ્યૂ અને સબસ્ક્રાઈબર મળતા હતા. પણ અમને એવું લાગ્યું કે પોતાની ચેનલ પર પણ થોડોક ફોકસ કરવો પડે, તેથી અમે આટલા બધા દિવસ પછી પોતાની ચેનલ પર વાપસી કરી રહ્યા છીએ અને આપ સૌનો સપોર્ટ હશે તો ફરીથી આ ચેનલ એવી રીતે ચાલશે. તો કૃપા કરીને સપોર્ટ કરજો અને અમારા આણંદના બોયઝને આગળ લાવજો. તો મળીએ પછીના વિડીયોમાં. નાની અને ટૂંકી વિડીયો હતી, અત્યાર સુધી તમે બધાએ સાંભળ્યું તે બદલ આપ સૌનો આભાર અને મળીએ પછીના વિડીયોમાં. આવતી રેગ્યુલર વિડીયો નાખવાનો અમે કોશિશ કરશું. જય શ્રી રામ, જય માતાજી.